નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। રસ્તો બનાવવાની માંગ સાથે ચાવજની સોસાયટીઓની મહિલાઓનું ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ, વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી। 2019ની લોકસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવા ભરૂચ જિલ્લાના 8 તાલુકામાં કોંગ્રેસ પ્રમુખોની વિધિવત નિમણૂક કરાઈ। અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે જોડિયાલ કોમ્પ્લેક્સમાં હરી ગાર્મેન્ટ શોપમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરો શોપમાંથી વિવિધ ટી-શર્ટ, જીન્સ પેન્ટ સહિતની વસ્તુઓ મળી ₹1,73,000ની મત્તાની ચોરી કરી ફરાર। શહેર પોલીસે તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લામાં સિઝનનો 56.47% વરસાદ, વાલિયામાં સૌથી વધુ 85.05% અને આમોદમાં સૌથી ઓછો 28.88% વરસાદ। ચાવજ વિસ્તારની માંગલ્ય સહિત અન્ય સોસાયટીની મહિલાઓએ ગ્રામ પંચાયત ખાતે હલ્લાબોલ કરી રસ્તા સહિત અન્ય પ્રાથમિક સુવિધાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। ભરૂચ શહેરના પરાસામાં ચાવજ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે, જેમાં માંગલ્ય સહિતની વિવિધ સોસાયટીઓમાં વરસાદના કારણે જવા આવવાની ભારે સમસ્યા સર્જાવા પામી છે। શાળાએ જતા બાળકો અને વૃદ્ધોની હાલત પણ અત્યંત દયનીય બની જવા પામી છે। છેલ્લા કેટલાય સમયથી આ અંગે રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને ફંડ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આથી અંતે આજે સોસાયટીની મહિલાઓએ ચાવજ ગ્રામ પંચાયત ખાતે હલ્લાબોલ કરી સરપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। રસ્તા નહીં બનાવવામાં આવે તો વેરા ભરવાની અને ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। કચરાની ગાડી પણ નથી આવતી, રોડ નથી બનતું, બાળકો સ્કૂલે કેવી રીતે જઈ શકે? ગામનો ચાવજ ગામનો વેરો 180 રૂપિયા છે અને અમારો 1050 છે। કેમ અમે કરોડપતિ છે? આવું કેમ છે અમારા માટે? અમે રોડ માટેની માંગણી માટે આવેલા છે કે રોડ બનાવો, સ્ટ્રીટ લાઇટ આપો, બાળકો સ્કૂલે કેવી રીતે જઈ શકે? અત્યારે તમે હાલત તો જોવો, દુષ્યંત પટેલે ચાવજ ગામ દત્તક લીધું છે, ખાલી જોવા માટે દત્તક લીધું છે। અત્યારે એક છોકરાની પરવરિશ કરે એવી રીતે કરવું પડે, દત્તક એમને એમ નહીં લેવાય। સાહેબ જોવા આપતા નથી, ફોન નથી ઉપાડતા, એવું તો ના ચાલે ને। સરપંચ શ્રી રાયે એવું જવાબ આપ્યો છે કે હમણાં રોડ તો બને જ નહીં, કેમ કે એટલું ભંડોળ છે નથી અને જિલ્લા પંચાયતે પણ ના પાડી છે। તો અત્યારે બહાર નીકળાય એવું તો પોઝિશન તો કરી આપો। જોવા પણ આવવાની ના પાડે છે, જોવા તો તમે આવો અત્યારે કેવું છે ત્યાં। અમે વેરો ભરવાના નથી, કોઈને મત આપીએ નહીં। અમે 156 મતના છે, 200 ઘર છે, કોઈને મત અમે આપીએ નહીં। હવે કેટલા વખતથી રોડની માંગણી કરી છે, પણ દુષ્યંતભાઈ પટેલ પણ અમારું આ વાતને અમલમાં મૂકતા નથી। અને એ દુષ્યંતભાઈ પટેલ એવું કે તમે કોંગ્રેસને કેમ બોલાવો, કોંગ્રેસ એવું કે તમે ભાજપને। હવે એ લોકોનો અંદર સવાલ, એમાં અમારે કોઈ એ બાબતમાં અમારે લાગે વળગે નહીં। અમારે તો રોડ થવો જોઈએ। અમારી સાઈડના નહીં તો 1500 થી 2000ના તો મત મળતા હશે બધાની સોસાયટી ફ્લેટ ગણતરી કરો તો। હવે એ એરિયા ગ્રામ પંચાયતમાં લાગે એટલે અમે ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવાયા છે। અમારા આ બેન અમારી સોસાયટીમાં સામે રહે, એમનો બાબો એક્સિડન્ટ થયો છે, હવે એને ઓપરેશન આવ્યું, 1.5 લાખ થયો। એ મારી બેબી ખુદની પડી ગઈ, લપસી ગઈ સ્કૂલે આવતા, અને એને અહીં અંગૂઠામાં લોહી લુહાણ થઈ ગઈ છે અને એને વાગ્યું, ડ્રેસિંગ કરાવ્યું અમે। એટલે હવે આનું કોઈ અમને કોઈ હલ તો જોઈએ કે નહીં તો ટેમ્પરરી લેવલ પર અમને કંઈક કોન્ક્રીટ કપચી નાખી આપો કે જેથી કરીને કોઈ લપસે નહીં। એટલું ખરાબ વાતાવરણ છે કે રિક્ષાવાળા સ્કૂલના છોકરાઓ લેવા આવવાની ના પાડી દે છે, અને કોઈ અર્જન્ટ કોઈ બીમાર પડે, કોઈ ગળું બુડું કે આવું કોઈ પ્રેગ્નન્ટ વુમન, એને અમે કેવી રીતે રાતે લઈને જઈએ? એ પણ વિચારવાનું ને। એટલે માનવતાની દ્રષ્ટિ તો રાખો। તમે મત લઈને ચૂંટાવા માગાવો ત્યાં ઘડે ઘેર આવો છો, મત માટે ઘેર આવે છે તે ઘડીએ, અને જ્યાર પછી ચૂંટાઈને આવે પછી પાછું વારીને જોતા નથી પબ્લિક સામે। એ ના ચાલે। તમે પબ્લિક વળે છો, પબ્લિક તમારાથી નથી, તમે પબ્લિકથી છો, એ ખાસ વિચારો। પબ્લિકનું કામ કરવાનું તમારી નૈતિક ફરજ છે, એ ફરજમાંથી ચૂકી ગયા છે। હું ચોખ્ખું કહું છું કે આ અમારા જે આ ગ્રામ પંચાયતમાં આજે કંટાળીને ત્રાસીને આવવું પડ્યું છે, નહીં તો અમને શોખ નથી થતો આમાં નીકળવાનો। બીજી બાજુ ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી
આગામી દિવસોમાં સમસ્યાના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સોસાયટીવાળા બહેનો આવેલા છે, એમના ધ્યાનમાં રાખીને અમે કાર્ય કરીશું. જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆત કરેલી છે, એટલે ધીમે ધીમે કામ થશે. અને ડસ્ટબિન માટે પણ અમે પ્રયત્ન કરીશું. 14માં નાના પંચમાં અમે લીધેલું જ છે, એટલે 5-6 મહિનામાં એને પણ કરી આપીએ. આકારણીની નકલ પરથી લઈએ છીએ, એવું નથી કે ગામનો ઓછો લઈએ ને એમનો વધારે લઈએ છીએ. જેવી આકારની નકલ હોય એ પ્રમાણે લે. ગામમાં 2250 એવા પણ છે, એટલે 180 વાળા નથી. ગામમાં એ રીતનું આકારણીની નકલ હોય એ રીતે જ બધાનો વેરો અમે લઈએ છીએ. અચ્છા, આ લોકોની સમસ્યાનું કઈ રીતે નિરાકરણ આપણા થકી આવી શકે? અમે પ્રયત્ન તો કરીશું જ. રોડ બહુ મોટો છે, એટલે એ ટાઈપનું બંદોબસ્ત અમારી પંચાયતમાં છે નથી, એટલે અમે ધીરે રહીને પ્રયત્ન કરીશું. આગળ રજૂઆત કરીશું મોટા સાહેબોને, ને ત્યાંથી અમે કરીને લાવીશું. ચાવજ ગ્રામ પંચાયત દ્વારા તમામ વિસ્તારોની સમસ્યાના નિવારણ માટેની કાર્યવાહી થાય તે જરૂરી છે, જેથી આંદોલનો કરવાની લોકોને ફરજ ન પડે. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત બનાવવા ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રણાએ 8 તાલુકા પ્રમુખ તેમજ 3 શહેર પ્રમુખોની જાહેરાત કરી હતી. જોકે હજુ ભરૂચ શહેર અને અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરાઈ નથી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પરિમલસિંહ રણાની નિમણૂક બાદ જિલ્લા કોંગ્રેસમાં નવચેતનાનો સંચાર જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતમાં સિફતપૂર્વક સમિતિઓની રચના બાદ આગામી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલાં પક્ષને મજબૂત કરવા આજરોજ જિલ્લા પ્રમુખ પરિમલસિંહે તાલુકા કક્ષાની ટીમ જાહેર કરી હતી, જેમાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે મુકેન્દ્રસિંહ યાદવ, જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે જાવેદ મલ્લિક, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે ઉસ્માન મિંડી, આમોદ શહેરમાં મુકેશ વસાવા, વાગરા તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે કમરુજમા પટેલ તેમજ કાર્યકારી પ્રમુખ પદે સુરેશભાઈ પરમાર, ભરૂચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે સલીમભાઈ નવેઠા, અંકલેશ્વર શહેર પ્રમુખ પદે જગતસિંહ વાસદિયા, હાંસોટમાં પરેશભાઈ પટેલ, ઝઘડિયામાં પ્રમુખ તરીકે પિયુષભાઈ પટેલ, વાલિયા ખાતે રાકેશ ચંદુભાઈ વસાવા ઉપરાંત નેત્રંગમાં સંજય રવિભાઈ વસાવા નાઓની જાહેરાત કરાઈ હતી. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા જિલ્લા પ્રમુખ પરિમલસિંહે લોકસભામાં કોંગ્રેસ ભવ્ય પ્રદર્શન કરશે તેવો હુંકાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાઝુભાઈ ફળવાલા સહિત વિવિધ તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના અંદર અતિવૃષ્ટિ જેવો વરસાદ વધારાને કારણે ભરૂચ જેવા શહેરમાં પણ એક બાળકીનું મૃત્યુ પામેલ છે. ભરૂચ તાલુકાના વેરવાડા ગામે એક નાના પરિવાર, ખેડૂત પરિવારના મકાન તૂટી ગયા છે. બળદ જેવા પશુઓનું પણ જાનહાનિ થઈ છે. ભરૂચની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયેલા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસના સંગઠનના મહત્ત્વના આગેવાનો તેમજ ટીમ આજે સ્થળ ઉપર મુલાકાત લઈ જે કંઈ સહાય સરકારી તંત્રને પણ સૂચવેલ છે અને કોંગ્રેસ તરફથી જે કંઈ સહાય કરવાનું છે તે પણ જણાવેલ છે. તેની સાથે સાથે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના કોંગ્રેસ પ્રમુખોની આજે નવનિયુક્ત કરવાની હોય ત્યારે દરેક તાલુકા કોંગ્રેસના પ્રમુખોની આજે નિમણૂક કરીએ છીએ. આની સાથે સાથે તમામ પ્રમુખોને હું હાર્દિક શુભેચ્છા પણ પાઠવું છું અને છેવાડાના ગામડા સુધી છેવાડાના લોકોની સમસ્યાને વાચા આપવાનું પ્રાધાન્ય આપે. હકીકતમાં કોંગ્રેસના કાર્યકર્તા તેમજ લોકોના પ્રશ્નોનો સાચા રીતે રજૂઆત કરે, જેથી હું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ભરૂચ જિલ્લાના મહત્ત્વના અમારા કોંગ્રેસના આગેવાનોને આજે સૂચન પણ કરેલું છે અને જાતે ફોન કરીને પણ કીધેલું છે. એક ટીમ બનાવીને જ્યાં જ્યાં વરસાદને કારણે નુકસાન થવા પામેલ છે, જ્યાં સાચા અર્થમાં જે લોકોને જરૂરિયાત છે એનું સર્વે કરી એને મદદ કરવા માટે પણ આજે અમે એક ટીમની રચના પણ કરેલી છે અને જે તે સ્થળે અમારા આગેવાનો આજે જશે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ચોડિયાલ કોમ્પ્લેક્સની હરી ગાર્મેન્ટની શોપને તસ્કરોએ નિશાન બનાવી વિવિધ જીન્સ સહિતના કપડાં મળી કિંમત ₹1,73,000થી વધુના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ સૂત્રોએ માહિતી મુજબ મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રવિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા સુખદેવ પુનારામ દેવાસી અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ચોડિયાલ કોમ્પ્લેક્સની હરી ગાર્મેન્ટની દુકાન ચલાવે છે. તેઓ ગત તારીખ 17મીની રાત્રે પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓની ગાર્મેન્ટની દુકાનને નિશાન બનાવી મુખ્ય શટરને તોડી દુકાનમાં પ્રવેશ કરી ₹96,800ની કિંમતની અલગ અલગ કંપનીની
ટી શર્ટ ભરેલ બોક્સ નંગ 63 અને ₹16,700ની કિંમતના 17 નંગ કેપ્રીના બંડલ તથા 60,000ની કિંમતના 200 નંગ જીન્સ પેન્ટ મળી કિંમત 1,73,000નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે દુકાનદારે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ ચોરી અંગે સુખદેવ દેવાસીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. मेरा नाम सुखदेव देवासी है. हरी गारमेंट का दुकान चलाता हूँ मैं जोड़ियाल कॉम्प्लेक्स में, शॉप नंबर 11. मेरे 17 तारीख रात को चोर आए थे, शटर ऊपर करके माल लेके गए. कितने का सामान लगे? 1,73,200 लमसम माल लेके गए. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલની જમાવટ સાથે પુનઃ વરસાદે વિરામ બાદ બપોરે પધરામણી કરી હતી. જો કે તે થોડા સમય પૂરતી વરસાદની હાજરી નોંધાઈ હતી. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 56.47% વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામતા જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો છે. જેમાં ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીના 713 સરેરાશ વરસાદ સામે જિલ્લામાં કુલ સરેરાશ 398 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં વાલિયા તાલુકામાં સૌથી વધુ 591 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો સૌથી ઓછો વરસાદ આમોદ તાલુકામાં 145 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વાલિયા તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 85.05% વરસાદ, તો આમોદમાં 28.88% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 72.97%, ભરૂચમાં 59.54%, હાંસોટમાં 43.46%, જંબુસરમાં 49.54%, ઝઘડિયામાં 41.88%, નેત્રંગમાં 66.68%, વાગરામાં 55.34% વરસાદ વરસ્યો છે. આમ ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકાને બાદ કરતા અન્ય 8 તાલુકાઓમાં વરસાદની ટકાવારી ઊંચી જોવા મળી રહી છે અને ચોમાસું આગળ ધપવા સાથે વરસાદ વરસતા સ્થિતિમાં હજુ સુધારો થશે. જંબુસરના રિઝવાન પાર્ક સોસાયટીમાં મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બાયપાસ સ્થિત દારૂલ કુરાન રોડ ઉપર આવેલ રિઝવાન પાર્ક સોસાયટીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભારે વરસાદના પગલે પૂરના પાણીમાં એકાએક તણાઈ આવેલ મગર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હોય તેમ સ્થાનિક રહીશોનું અનુમાન છે. આ વિશે સ્થાનિકોએ જંગલ ખાતા વિભાગને જાણ પણ કરવામાં આવી છે. આમોદ શહેર તથા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદના પાણીએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે. ત્યારે આમોદથી ભરૂચ જતો માર્ગ ધારદાર વરસાદના કારણે ખખડધજ બની જતા લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આમોદથી ભરૂચ જતા માર્ગ પર મસમોટા ખાડાઓએ માજા મૂકતા વાહન ચાલકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે તંત્ર દ્વારા રસ્તા પર પડેલા ખાડાઓનું સમારકામ હાથ ન ધરાતા અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાવા પામે છે. તેમજ કેટલાક વાહન ચાલકોને વાહનોમાં મોટા ખર્ચા વેઠવાનો પણ વારો આવ્યો હતો, જેના કારણે પંથકમાં લોકોમાં ઉદાસીન ધરાવતા તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે માર્ગ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓના સામ્રાજ્યના પગલે લોક પ્રશ્ન અંગે સતત ઉદાસીન રહેતું તથા જાડી ચામડી ધરાવતું તંત્ર પણ જાણે મસ મજાની નિંદર માણતું હોય અને પ્રજાની કોઈ પારાવાર પરવાહ ના હોય તેમ વર્તમાન પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું હોય તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 6 ભૂત ફળિયા વિસ્તારમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોના ઘરોમાં પણ ગટરોના ગંદા પાણી ઉભરાતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. જંબુસર નગરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો નિકાલ થતો નથી. નીચાણવાળા વિસ્તારોમાં કાયમ માટે ગટરો ઉભરાયેલી જોવા મળે છે. પાલિકા પ્રજાની સુખાકારીની કોઈ સગવડ આપી શકતી નથી, જેને લઈ પ્રજા દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. તેમ છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. હાલ જંબુસર નગરના વોર્ડ નંબર 6ના ભૂત ફળિયાના વિસ્તારમાં ગટરો ઉભરાયેલી છે, જેમાંથી મળ તથા પાણી બહાર આવી રહીશોના ઘરો આગળ પથરાયેલ છે, જેને લઈ રહીશોમાં રોષ ફેલાયેલો જોવા મળે છે. ભૂત ફળિયાના રહીશો દ્વારા પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં વર્ષો જૂની સમસ્યાનો હલ આવતો નથી કે ગટર સફાઈ કરવામાં આવતી નથી.
વારંવાર ગટરો ઉભરાતા રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ભૂત ફળિયામાં રહેતા મુસ્લિમ બિરાદરોને પણ નમાઝ પઢવા આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાવાના પ્રશ્ને પાલિકા વિરુદ્ધ જન આંદોલન છેડાય તો નવાઈ નહીં. વોટ હોય ને તો બધા મેમ્બરો બી અહીં આવે જ, ઘડી ઘડી આવશે ઓટ આલજો ઓટ આલજો ઓટ આલજો. હવે વોટિંગ પતી જાય તો ઘૂંકવાય કંઈ નથી આવતું. આ નીચું ભાગ છે તે એને ઊંચું નથી કરાવતા. ગટરના પાઇપ કાયમ ભરેલા રહે, કાયમ ગટરો તે સાફ નથી કરાવતા સાહેબ. કમ્પ્લેન કરાવવા અઠવાડિયામાં 4-4 વખત જાય ને તોય કોઈ ઝાંકવા નથી આવતું. હા હવડે આવે છે કરે તો કોઈ ઝોંકવાય આવતું નથી સાહેબ. હવે હું કરવું બોલો, એનું કંઈ નિકાલ લાવો ને તો સારું નહીં થાય. આ ગંદકી જુઓ તમે, અમે તો મળી ચાલ્યા, હવે કઈ જઈએ હવે છોડીને. તમે તો ખુરશીઓ પર બેઠા પણ અમારા ઘરના આગળ તો જુઓ, વોટ હોય તો લેવા ચાલ્યા હડન ડોટે. મેમ્બરે જાય મારી ગહી તળે પોટલામાં બાંધી જાય. હવે અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ટ્રેડિંગ કંપની સાથે ₹1 લાખ ઉપરાંતની છેતરપિંડી થતાં શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સૂત્રોએ માહિતી અનુસાર અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ સેન્ટર સ્ક્વેરમાં ઉછાલી ગામના રહેવાસી હિતેશ પટેલ માધવી ટ્રેડિંગની ઓફિસ ધરાવે છે. ગત તારીખ 13/5/18ના રોજ સમીર શ્રીદાસ તથા તેમનો ડ્રાઈવર તેઓ પાસે ₹1 લાખ ઉપરાંતની કિંમતના 7 ઇન્વર્ટર અને 6 બેટરીની ખરીદી કરી ગયા હતા અને રૂપિયા બાદમાં આપી જશે એમ જણાવ્યું હતું. જોકે 2 માસ બાદ પણ તેઓ દ્વારા રૂપિયાની ચૂકવણી ન થતાં હિતેશ પટેલે બંને ઈસમો વિરુદ્ધ શહેર પોલીસ મથકે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ બ્રિજની કામગીરી દરમિયાન નર્મદા નદીમાં ડામરના રોડના પોપડા ઠાલવવામાં આવતા વિરોધ સાથે વિવાદ સર્જાવા પામ્યો છે. નર્મદા નદી પર ભરૂચ અંકલેશ્વર વચ્ચેના ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજ બની રહ્યો છે, જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે દરમિયાન અંકલેશ્વરની બાજુ પર રોડની કામગીરી ચાલી રહી છે. તેમાં ડામરના રોડના પોપડા ઉખેડવામાં આવ્યા છે, જેને નર્મદા નદીના પટમાં રેમ્પ બનાવવા માટે ઠાલવી દેવામાં આવ્યા છે, જેથી નર્મદા નદીનો પ્રવાહ અવરોધાવા સાથે જળચર પ્રાણીઓના જીવન સામે પણ જોખમ વર્તાઈ રહ્યું છે. આ બેજવાબદાર કૃત્ય સામે ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજિયાએ વિરોધ કરી કાર્યવાહીની માંગણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ પૂર્વે પણ નર્મદા નદીમાં ભરૂચ સાઇટ પર માટીના ઢગ ખડકી દઈ માર્ગ બનાવવામાં આવતા પણ આ રીતે વિવાદ અને વિરોધ થયો હતો, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ગોલ્ડન બ્રિજની બાજુમાં જે નવો બ્રિજ બની રહ્યો છે, નર્મદા મૈયા બ્રિજ બની રહ્યો છે, એમાં 1 વર્ષ અગાઉ રણજીત બિલ્કોન દ્વારા જે બ્રિજ બાંધવાની કામગીરી છે એમાં ભરૂચ તરફના છેડા તરફ બ્રિજ બાંધવાની કામગીરી દરમિયાન નદીની અંદર માટીનો રેમ્પ બનાવીને નદીમાં પુરાણ કરીને પોતાની કામગીરી આરંભેલી હતી. એ વખતે આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ અને મીડિયાના માધ્યમથી અમે ભરૂચ શહેરને આનાથી અવગત કરાવેલા હતા. એ વખતે પણ ખાણ ખનીજ વિભાગે આની ઉપર કાર્યવાહી કરીને એને દંડ ફટકારેલો હતો અને એના કારણે જે રેમ્પ બનાવ્યો હતો તેના કારણે ભરૂચ દશાસો મેઘ ઘાટ ખાતે એક નવો બેટ ઉપસી આવ્યો હતો. હાલ એ જ પરિસ્થિતિ અંકલેશ્વરની અંદર અંકલેશ્વર તરફના છેડા તરફ આ જ કંપની નદીના પટમાં રોડ બનાવી રહી છે. પણ ખાસ બાબત એ છે કે જે ડામરનો વેસ્ટ નીકળી રહ્યો છે, જે જૂનો રોડ તોડી રહ્યા છે, એ ડામરનો વેસ્ટ એ નદીમાં પાથરી રહી છે અને પોતાના કામમાં એ રેમ્પનો ઉપયોગ કરી રહી છે. હું પર્યાવરણવાદીઓને ભરૂચની જનતાને ખાસ અપીલ કરીશ કે આ જે ડામર છે, માટીનો રેમ્પ બનાવ્યો હતો ત્યારે માટી ન ખસી, આ જે ડામરનો રેમ્પ બનાવ્યો છે જે નદી અને જળચર પ્રાણીઓને નુકસાન કરશે. તો આવામાં આ જે રાજકીય પીઠ ધરાવતી કંપની છે જેની આગળ ફરિયાદ કરતા તંત્ર પણ કાર્યવાહી કરતા ગભરાય છે, તો એને કોણ રોકશે? શું ભરૂચની જનતા આની પર કોઈ સંજ્ઞાન લેશે? નર્મદા નદીમાં બ્રિજની કામગીરી દરમિયાન પ્રદૂષણથી માંડી અન્ય કોઈ પણ પ્રકારના વિવાદ કે વિરોધ ન થાય તે રીતે તંત્ર દેખરેખ રાખે તે આવશ્યક છે. ભરૂચ તાલુકાના વેરવાડા ગામ ખાતે ભારે વરસાદના પગલે જાનવરો બાંધવાની ઓરડી ધરાશયી થતાં 2 બળદના મોત નીપજ્યા હતા. ભરૂચ તાલુકાના વેરવાડા ગામ ખાતે ગત રાત્રે અકબરભાઈ પટેલ નામના ધરતીપુત્રએ મકાન નજીક ઢોર રાખવા માટે ઊભી કરેલી ઓરડી વધુ પડતા વરસાદના પગલે ગત રાત્રે ધરાશયી થઈ જતાં 2 બળદના કરુણ મોત નીપજવા પામ્યા હતા. દુર્ઘટનાના પગલે ખેડૂત પરિવારે ખેતીનો આધાર ગુમાવી દેતા
શોકની લાગણી વ્યાપવા પામી હતી. ચોમાસાના પ્રારંભ સાથે જ મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની ઝપટમાં લોકો આવી રહ્યા છે, જેમાં ગત વર્ષની તુલનામાં મલેરિયાના દર્દીઓમાં ઘટાડો તો ડેન્ગ્યુમાં અત્યાર સુધીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની જમાવટ સાથે વરસાદી પાણીનો ભરાવો થતાં પાણીજન્ય રોગનો ઉપદ્રવ પણ શરૂ થયો છે. દર વર્ષે જૂન માસ બાદ આવા પાણીજન્ય રોગો કહી શકાય તેવા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને નાથવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત બ્લડ સેમ્પલ લેવા સાથે ક્લોરિનેશન, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ત્રિપાઠીએ આરોગ્ય તંત્રની કામગીરી અંગે માહિતી આપવા સાથે વર્ષ 2017 અને 2018ની આંકડાકીય સમીક્ષા પણ જણાવી હતી, જેમાં જૂન 2018 સુધીની માહિતી પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો 2017માં 1,52,905 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 89 દર્દીમાં પોઝિટિવ પરિણામ મલેરિયાના જોવા મળ્યા હતા. તો વર્ષ 2018માં અત્યાર સુધીમાં 1,51,651 સેમ્પલ લેવામાં આવ્યા, તેમાંથી 65 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ જ રીતે ડેન્ગ્યુના ગત વર્ષે 38 શંકાસ્પદ કેસમાંથી 5 કેસ પોઝિટિવ મળી આવ્યા હતો. તો 2018માં 66 શંકાસ્પદ કેસમાંથી 5 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. ચિકનગુનિયાના ગત વર્ષે કોઈ કેસ નોંધાયો ન હતો, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા, જેમાંથી 2 કેસ પોઝિટિવ જણાયા હતા. આમ 2018માં ચોમાસાના પ્રારંભ સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દર વર્ષની જેમ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે, તેમાં હોસ્પિટલો અને લોકોનો સહકાર મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. ભરૂચ જિલ્લામાં ઝાડા ઉલટીના કેસીસમાં કરીબ 15થી 20% વધારો થયો છે અને એનાથી જરા કંટ્રોલ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે પાણી જો છે એ ઉકાળેલો પીવું જોઈએ અથવા ક્લોરિનેટેડ વોટર છે એ પીવું જોઈએ. અને ક્લોરિનેશન માટે અમે આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકા સજગ છે. ક્લોરિનેટેડ વોટર આપે છે અને જ્યાં ક્લોરિનેટેડ વોટરની તકલીફ હોય ત્યાંને માટે ક્લોરિન ટેબ્લેટનો બી અમે સપ્લાય કરીએ છીએ અને એને ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગોમાં ખાસો ઘટાડો આપણે નોંધાવી શકીએ છીએ. આને સાથે સાથે મારી એ પણ સલાહ છે કે ખુલ્લી ખાવા પીવાનો આપણે એવોઇડ કરવું જોઈએ આ દરમિયાન અને બાસી ખાવાનો પણ એવોઇડ કરવો જોઈએ. પાણીનો ભરાવાની હોવા દેવાનું. મચ્છરોની જે છે અંધારા જગ્યા પર અથવા ટેબલની નીચે વગેરે રહેતા હોય છે તો આપણે શરીરનો બને જ્યાં સુધી પૂરો કવર ફૂલ સ્લીવની શર્ટ પહેરવી જોઈએ અને બાળકોનો અને જે સગર્ભા માતા હોય એનો બચાવ વધારે કરવો જોઈએ. મચ્છરદાની વગેરે આપવામાં આવે છે એને દવાયુક્ત ઉપયોગ કરવાથી આ મલેરિયા તેમજ બારી બારણામાં પણ સ્ક્રીનિંગ કરવાથી મચ્છરોને એન્ટ્રી આપણે ઘરમાં ઓછી કરી શકાય, એટલે એને કરડવાનો મોકા ના મળે, એને લીધે પણ મલેરિયા આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. આસામના ગુવાહાટીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડૉક્ટર પ્રવીણ તોગડિયા નાઓને સભા, સરઘસ કે પત્રકાર પરિષદ કરવા ઉપર પ્રતિબંધ લાદવાના મુદ્દે તેમના સમર્થકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદમાંથી હાંકી કઢાયેલ ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. ડૉક્ટર પ્રવીણ તોગડિયા અલગ અલગ રાજ્યોની મુલાકાત કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં મહત્તમ લોકોને સંકલનમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આસામના ગુવાહાટીમાં પોલીસ કમિશનરના આદેશથી ડૉક્ટર પ્રવીણ તોગડિયાને એરપોર્ટ ઉપર જ રોકી લઈ ધારા 144 લાગુ કરી દેવાતા આ અંગે ભરૂચ જિલ્લામાં ડૉક્ટર પ્રવીણ તોગડિયાના સમર્થકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મોઢે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રગટ કર્યો હતો. આપણી લોકશાહી સરકારમાં, આપણી લોકશાહી દેશમાં જ્યાં આપણને વાણી સ્વતંત્રતાનો અધિકાર, મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલ છે, ત્યાં આ પ્રકારની બંદિશ કોના માટે? અને કહેવાતા સત્તાધિકારીઓ અને સત્તામાં મધમસ્ત લોકોને હિન્દુ સમાજ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વતી અમે જણાવવા માંગીએ છીએ કે આ પ્રકારના કૃત્યો બંધ કરો. જે વાયદાઓ, જે હિન્દુ સમાજ હિન્દુત્વના વિકાસના
હિન્દુત્વને આગળ વધારવાના જે વાયદાઓને લઈને તમે આગળ સત્તા ઉપર આવ્યા છો એ વાયદાઓને પૂરા કરો અને આ પ્રકારના જે લોકશાહીને તોડવાના જે પ્રયત્નો તમે કરી રહ્યા છો અને એની સાથે સાથે આ એક બાજુનું મુસ્લિમ તૃષ્ટિકરણ તરફનું જે તમારું વલણ છે એને બંધ કરો. આ જ અભ્યાસ સાથે અમે આજ રોજ એક મોઢા પર કાળી પટ્ટી બાંધીને આજે કઈ ઘટના બની છે એનો સખત શબ્દોમાં વખોડી કરીને વિરોધ પ્રદર્શિત કરી છે. ભરૂચ મામલતદાર કચેરી ખાતે રોજિંદા કામ માટે ધરમધક્કા ખાતા લોકોને તંત્ર દ્વારા ફૂટબોલની જેમ રમાડવામાં આવતા હોય લોકોમાં રોષની લાગણી વ્યાપવા પામી છે. ભરૂચ મામલતદાર કચેરી ખાતે અંધેર નગરી જેવા વહીવટમાં સામાન્ય કામો માટે પણ લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. દેરોલ ગામના સુરેશભાઈ પટેલ નાઓને ગેસ કનેક્શન આપવાના ઓઢા હેઠળ કેરોસીન સપ્લાય બંધ કરી દેવાતા તેઓએ ગેસ કનેક્શન માટે તજવીજ હાથ ધરી હતી. જો કે ગેસ એજન્સી અને મામલતદાર કચેરી વચ્ચે સુરેશભાઈની હાલત ફૂટબોલ જેવી થઈ જવા પામી છે. મામલતદાર કચેરી ખાતે પણ ધરમધક્કા ખવડાવતા હોય સુરેશભાઈએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તો અમે અહીંયા મામલતદાર સાહેબની ઓફિસે 11:30 વાગ્યાના અમે આવેલા છે. 11:30 વાગે અમે ટેબલ ઉપર પૂછ્યું તો એવું કીધું કે ભાઈ પેલા ટેબલ ઉપર મળો. પેલા ટેબલ પર ગયા હતા કે પેલા ટેબલ પર મળો. ત્યાં ગયા તો એવું કીધું કે તમે મામલતદાર સાહેબને મળો. આ મામલતદાર સાહેબ 12:30 વાગ્યાને ગાયબ છે. બરાબર 3 વાગે આવ્યા અને અમે રજૂઆત કરી કે મેડમ આ રીતનું છે. મેં કે તમે ટેબલ ઉપર જઈને મળો. તો મેં કીધું કહો ટેબલવાળા તમારી પાસે મોકલે એટલે તમે અમને ટેબલવાળા પાસે મોકલો. તમારે કરવું શું? તો કે જે હોય તેમ કે ટેબલ પર બધું ક્લિયર કરો. બરાબર ટેબલ પર ફરી અમે પૂછ્યું એટલે ટેબલવાળા એવું કહે કે અમારો જે ફરજ હતી અમે પૂરી કરી. હવે મામલતદાર જાણે ને તમે જાણો. હવે અમારે પબ્લિકને જવું કંઈ. આજે પબ્લિક છે તો સરકારી અધિકારીઓ છે. સરકારી અધિકારીઓનો પગાર કોના પર તમે મળે? એક પબ્લિકના પૈસાથી ને એ લોકો અહીંયા આગળ ધર્મના ધક્કા ખવડાવે છે. અમારે કંઈ મફતના પૈસા નથી આવતા. આ રોજ પાડીને અમે આગળ કરવા માટે આવીએ છીએ. બરાબર હવે એ પૈસા અમને આપશે કોણ રોજના હાજરીના? એ લોકોને તો હાથ પડે એટલે એમના પૈસા ઊભા થવાના જ છે. તો પબ્લિક જશે કઈ આગળ? આવી રીતે એકનો પ્રશ્ન નથી, ગામે ગામ આ પ્રશ્ન છે અને દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ બનેલી છે. અમારા ગામની અંદરથી 20 થી 25થી વધારે લોકો હશે કે જેમના ગેસનું કનેક્શન નથી છતાં ગેસનું કનેક્શન બતાવે. તો આ હું સરકારી અધિકારીઓ જ સિક્કા મારી દીધેલા છે કે પછી ગવર્મેન્ટ ઘેર આવીને સિક્કા મારી ગયેલી છે? ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિવિધ શૈક્ષણિક શાખાઓમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓના સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત સમારોહમાં મુખ્ય મહેમાન પદે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજના શિલ્લદિત્ય સેન ઉપરાંત SVMITના ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડૉક્ટર રાગેશ કાપડિયા સહિત પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. જે તે વિભાગના વડા દ્વારા તેઓના વિભાગની જાણકારી આપવા સાથે GTU દ્વારા નવા જાહેર કરાયેલા ઇન્ડક્શન પ્રોગ્રામ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. We are having very experienced non-teaching staff which they are involved in assistant work, lab technician, lab assistant, wireman, and one few is there in our department. Next, now various activities we are doing in our electrical engineering department. Industrial visit regularly we are arranging at least one visit in one semester. So in each semester we are minimum 8 outside of Bharuch visit and many visits in the Bharuch district. નવા વિદ્યાર્થીઓ કોલેજ સંકુલથી પરિચિત થાય તે હેતુસર કોલેજના વિવિધ વિભાગોની મુલાકાત પણ તેઓને કરાવાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રસ્તો બનાવવાની માંગ સાથે ચાવજની સોસાયટીઓની મહિલાઓનું ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ, વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવા ભરૂચ જિલ્લાના 8 તાલુકામાં કોંગ્રેસ પ્રમુખોની વિધિવત નિમણૂક કરાઈ.
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે જોડિયાલ કોમ્પ્લેક્સમાં હરિ ગાર્મેન્ટ શોપમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરો શોપમાંથી વિવિધ ટી-શર્ટ, જીન્સ પેન્ટ સહિતની વસ્તુઓ મળી ₹1,73,000ની મત્તાની ચોરી કરી ફરાર. શહેર પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લામાં સિઝનનો 56.47% વરસાદ. વાલિયામાં સૌથી વધુ 85.05% અને આમોદમાં સૌથી ઓછો 28.88% વરસાદ. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ.